ભારત ત્રીજા ક્રમે. નમસ્કાર, સ્વાગત છે આપણા આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. વિશ્વમાં સૌથી વધુ વીજળીનો વપરાશ કરતા દેશોમાં ભારત ત્રીજા ક્રમે. પાકિસ્તાનના ક્વેટામાં સૈન્ય કર્મચારીઓ ભરેલી ટ્રેન પર બ્લાસ્ટ થતા 24ના મોત અને 53 લોકો ઘાયલ થયા. ઈરાને ફિફા વર્લ્ડ કપ 2026 તાલીમ મથક અમેરિકાથી ખસેડી મેક્સિકો લઈ ગયા. વિશાલ ટીકે 400 મીટરમાં 45 સેકન્ડથી ઓછા સમય માટે દોડનાર પ્રથમ ભારતીય બન્યો. તો 25 વર્ષીય ગુરિંદર વીર સિંહ ભારતનો સૌથી ઝડપી પુરુષ દોડવીરમાં બન્યો, જેણે 10.09 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરી. દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં 8.09 અબજનો અધધ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે વિનેશ ફોગાટને એશિયન ગેમ્સના ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે અને તેમને WFIની કાર્યવાહીને પણ બદલાની ભાવના ગણાવી છે. રશિયાનું મહાવિનાશક પગલું યુક્રેનના કીવ પર ઓરેન્સિક હાઇપરસોનિક મિસાઇલ ઝીકી, જેમાં 10 લોકો ઘાયલ થયા. વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર કરનાર વ્યક્તિની 2025માં ધરપકડ કરવામાં આવી હતી અને તેણે સાચો ઓસામા હોવાનો ત્યારે દાવો કર્યો હતો. તેલંગાણામાં ગરમીનો પારો હાઈ પર. ગરમીથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત. તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.